ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના ભડકોદરા ગામના ભાતીજી મંદિર ફળિયા પાછળથી વિદેશી દારૂ ભરી કાર સાથે બે ખેપિયાઓને 2.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોસંબડી તરફથી ભડકોદરા ગામ બાજુ એક 4 વ્હીલ ગાડી નંબર GJ19AF 253માં વિદેશી દારૂ ભરી બે ઈસમો ભડકોદરા ગામમાં બુટલેગરોને વિદેશી દારૂ આપવા આવી રહ્યા છે। જેવી બાતમીના આધારે પોલીસે ભડકોદરા ગામના ભાતીજી મંદિર ફળિયા પાછળ વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી 4 વ્હીલ આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 396 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 50,000નો દારૂ અને 2 લાખની કાર તેમજ 2 મોબાઈલ મળી કુલ 2.70 લાખનો મુદ્દામાલ કબજે કરી સુરતના મોટા મિયા માંગરોળના મસ્જિદ ફળિયામાં રહેતો દિવ્યેશ સોની અને મોહસિન રાવતને ઝડપી પાડ્યો હતો। પોલીસે વિદેશી દારૂ અંગે બંનેની પૂછપરછ કરતા તે જથ્થો મહારાષ્ટ્રના ખાપર ખાતે રહેતા લુકા નામના ઈસમ પાસેથી લઈ આવી ભડકોદરા ગામના અતુલ વસાવા અને હરેશ વસાવાને આપવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે તે ત્રણેય ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી 12 કલાકે સામે આવી હતી। Subscribe now and press the bell icon. Never miss an update.